સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે. તો અમદાવાદના વિસ્તારોમાં ઠેર ઠેર ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. ખૂબ વરસાદને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઠેર ઠેર ખાડા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. તો કેટલીક જગ્યાએ લોકોને પાણી ભરાઈ જવાથી પોતાને નોકરી ધંધાએ જવામાં પણ અગવડ પડી રહી છે, જેના કારણે લોકો પોતાનું સામાન્ય જનજીવન ખોરવી ચૂક્યું છે. છેલ્લા 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદને કારણે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી છે. તો આ સાથે જ કેટલીય જગ્યાએ ખાડા પડી ગયા છે, જેના કારણે તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે, જેના કારણે લોકોને વારંવાર અગવડ પડી રહી છે. તો આ સાથે જ અમારા સંવાદદાતા મયુર મેવાડા જોડાયા છે. તો મયુર, જણાવશો કે જે રીતે વરસાદને લઈને રસ્તા ઉપર ખાડા પડ્યા છે, તેમાં કોર્પોરેશન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ? ચોક્કસથી વાત કરીએ તો અત્યારે હાલ હું જે જીવરાજ પાર્ક વિસ્તારમાં છું. જીવરાજ પાર્ક વિસ્તારથી વાસણા એપીએમસી જવાનો જે 132 ફૂટનો રિંગ રોડ છે, તે રિંગ રોડની જે દશા અત્યારે થયેલી છે તે તમે દ્રશ્યોમાં બી જોઈ શકો છો કે 1 મહિના પહેલા જ આ રોડને જે અહીંયા રીસર્ફેસ કરવામાં આવ્યો હતો, પરંતુ જે પહેલો વરસાદનું ઝાપટું પડ્યું એ વરસાદની અંદર જે રોડ ઉપર છે જે ખાડા પડી ગયા હતા. જે ઊંડા ખાડા પડવાના કારણે અહીંયા જે વાહન વ્યવહાર છે તેને તો આવવા જવાની અહીંયા હાલાકીઓ પડી રહી છે. જે ખાસ અહીંયા જે આજુબાજુ રહેતા સ્થાનિકો છે તેમને બી આ જે વરસાદના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. છેલ્લા કેટલાય વર્ષોથી એવું કહેવાય કે 20 વર્ષથી અહીંયા ગાડી જે પાણી ભરાવાની સમસ્યા થતી આવેલી છે, તેમ છતાં હજી સુધી કોર્પોરેશન દ્વારા કોઈ પગલા નથી લેવાયા. હું ખાસ તમને બતાવવા બી માંગીશ કે જે આ 1 મહિના પહેલા જ આ રોડ જે રીસર્ફેસ થયેલો હતો, પરંતુ આ રોડ જોઈને કોઈ ના કહી શકે કે આ રોડ અહીંયા રીસર્ફેસ થયેલો છે, કારણ કે જયારે રોડનું કામ કરવામાં આવ્યું ત્યારે એવું દેખાય ખાલી માત્ર જે કહેવાય કે કપચીનો જ ઉપયોગ કરાયો છે. કોઈ રોડનું યોગ્ય કામ અહીંયા આગળ નથી કરવામાં આવેલું. પરંતુ આ જે પ્રકારે અહીંયા આગળ જે રોડની હાલત થયેલી છે, તદુપરાંત જે અહીંયા તમે દ્રશ્યોમાં બી જોઈ શકો છો કે જે કિચડ થયેલો છે, અહીંયા આગળ કહેવાય કે જયારે બી ધોધમાર વરસાદ પડે છે ત્યારે 4-4, 5-5 ફૂટ પાણી ભરી જતા હોય છે. જે અહીંયા જે બાજુમાં સોસાયટી દેખાય છે તે સોસાયટીમાં બી આવવા જવાનો રસ્તો નથી રહેતો, જેને લઈને સોસાયટીમાં જે રહેતા લોકો છે તેમને અવર જવર કરવામાં બી ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ છેલ્લા 20 વર્ષથી આ સમસ્યાના સામનો જે અહીંના સ્થાનિકો કરતા આવેલા છે. આપણી જોડે અહીંના જે સ્થાનિકો છે તે જોડાયેલા છે, આપણે તેમની જોડે બી વાત કરીશું. ખાસ વાત કરીએ તો અહીંયા આગળ જે પાણી ભરાવાની સમસ્યા છે, જે આ રોડ તૂટી જવાની સમસ્યા છે, કેટલા સમયથી આ સમસ્યાનો સામનો તમે લોકો કરતા આવ્યા છો? જ્યારથી આ સોસાયટી બની છે ત્યારથી આ સમસ્યા ચાલુ છે અને આમાં આજ સુધી નગરપાલિકાના હસ્તે આનો વહીવટ હતો ત્યારે પણ આ સમસ્યા હતી. કોર્પોરેશન જ્યારથી આવ્યું ત્યારથી પણ આ સમસ્યા છે. એક સાદું ઝાપટું પડે તો આખું અહીંયા 4 થી 5 ફૂટ પાણી ભરાય છે. કોઈ આના માટે કોર્પોરેશને આજ સુધી કોઈ પગલા લીધા નથી, ફક્ત વાતો કરે છે. કોર્પોરેશને હંમેશા જયારે અમે રજૂઆત કરી ત્યારે ટેમ્પરરી આવે છે અને સફાઈ કરીને જતા રહે છે. સ્ટ્રોમ વોટર લાઇનની વાતો કરી અને એ લાઇનની વાતો કરવાથી એમણે એક ગટર નાખી દીધી છે. અહીંયા પાણી જયારે પણ વરસાદ પડે ત્યારે 2.5 થી 3 કલાક સુધી પાણી અહીંથી નિકાલ થતો નથી. સોસાયટીને આ કચરો અને આ ગંદકીમાં સતત જીવવું પડે છે. ભવિષ્યમાં રોગચાળો પણ ફાટી નીકળે એવી શક્યતા છે. પણ અહીંના ધારાસભ્યને પણ મેં રૂબરૂ રજૂઆત કરી તો એમનું કહેવું એવું હતું કે તમે રૂબરૂ આવો તો જ અમે વાત કરીએ. એટલે આ સોસાયટીઓ અહીંયા આવી કન્ટિન્યુ 20 થી 25 સોસાયટીઓ છે, જે દલિતોની સોસાયટી હોવાથી કોર્પોરેશન આમાં કોઈ રસ લેતું નથી અને સતત અવગણના જે થઈ રહી છે. અહીંયા સરકાર વિકાસની વાતો કરે છે, પણ વિકાસ જેવી વાત અહીંયા હોય એવું અમે પ્રતીત કરતા નથી. એક આ ભયંકર અત્યારે કન્ડિશન જે પેદા થઈ છે એના માટે કોઈ આ સરકારે ક્યારેય રસ લીધો નથી અને આનો કોઈ યોગ્ય નિવેડો કર્યો નથી. અમે સરકારને વિનંતી કરીએ છીએ, એક નાગરિક તરીકે અમે વાત કરીએ છીએ કે આનો યોગ્ય નિકાલ થાય, નહીતર અમે પોતે ઉપવાસ આંદોલન ઉપર બેસવા માટે તૈયાર છીએ. ખાસ બિલકુલ જે અહીંયા સ્થાનિકો છે તેમનું કહેવું છે કે અહીંયા સરકાર કોઈ ધ્યાન નથી આપતું, કોર્પોરેશન દ્વારા બી કોઈ અહીંયા આગળ સમારકામ કરવાનું નથી થતું. આપણે જો અહીંયા બીજા એક સ્થાનિક છે, ખાસ વાત કરીએ તો જયારે અહીંયા પાણી ભરાતા હોય છે ત્યારે કેવી સમસ્યાઓ સર્જાય છે? લોકોને પોતાના ઘરે જવા માટે, સોસાયટીમાં જવા માટે કયા રસ્તાનો ઉપયોગ કરવો પડે છે? લોકોને તેમના ઘેર જવા માટે મારા ઘરની અંદરથી પ્રવેશ કરીને બીજાના તેમના ઘરે જવું પડે. એટલું બધું પાણી અહીં ભરાય. મિનિમમ 3 ઇંચ 4 ઇંચ જેવું પાણી ભરાય છે. સવારમાં હોય કે એના પછી પણ જયારે બી અમારે અહીંયા આવવું જવું હોય, અમારા પોતાના ઘરે આવવું તો અમારે 2-2 કલાક બીજાના ઘરે વાહનો મૂકીને અમારા ઘરે ચાલીને આવવું પડે.
પલળતા બાળકોને ગમે મેડિકલમાં જવું હોય તો તકલીફ પડે, ભણવા જવું હોય તો તકલીફ પડે, ધંધો કરવા જવું હોય તો તકલીફ પડે. કેવી રીતે અમારે જીવન જીવવું? આ તો એકદમ ભયંકર બિસ્માર હાલતમાં અમે જીવન જીવી રહ્યા છે. બરાબર, આવું વધુ ચાલશે તો લોકો શું કરશે? અમુક લોકો તો બિચારા મેડિકલ માટે, હોસ્પિટલ માટે જવા માટે વાહનો મંગાવે, પણ વાહનો આવી જ શકતા નથી. કેવી રીતે જાય? આ બધા સવાલો બહુ અઘરા છે. આનો નિવડો લાવવા માટે સરકારે કંઈક ત્વરિત પગલા લેવા જોઈએ, જેથી પબ્લિકને આવી હાલાકી નો ભોગ બનવું ના પડે. બિલકુલ. જે અહીંયા ગાડી આપણી જો અન્ય બીજા એક સ્થાનિક છે, આપણે તેમની જોડે બી વાત કરીશું. ખાસ વાત કરીએ તો જે પાણી ભરાવાની સમસ્યા છે, કેટલા વર્ષોથી આ સમસ્યા ચાલતી આવી છે, રજૂઆતો કેટલી વાર કોર્પોરેશનમાં કરવામાં આવેલી છે? છેલ્લા 10 વર્ષથી હું આ સોસાયટીમાં રહેવા આવ્યો છું, ત્યારથી હું આ જ હાલત જોઉં છું અને આમાં કોઈ સુધારો થતો નથી. અને છે ને જ્યારે આ વરસાદ પડે ત્યારે લગભગ 3 ફૂટ પાણી ભરાઈ જાય છે અને મારે કામે ધંધે જવા માટે બહુ તકલીફ પડે છે અને એના દિવસે મારે રજા પડે છે. કામ કરવામાં રજા પડે છે, જેથી કરીને મારા ઘરનાને છોકરાઓને કોલેજ જવામાં, ભણવા જવામાં બહુ તકલીફ પડે છે અને અમારા ઘરમાં છેક 2 ફૂટ સુધી પાણી ભરાઈ જાય છે ઘરમાં અને ઘરની હાલત બી ખરાબ થાય છે, કફોડી હાલત થાય છે. તો બિલકુલ અહીંના જે સ્થાનિકો છે તેમનું ખાસ માનવું છે કે જે અહીંયા આગળ છેલ્લા કેટલાય વર્ષોથી આ જે પાણી ભરાવાની સમસ્યા છે તેને લઈને હજી સુધી કોર્પોરેશન દ્વારા કોઈ કામ નથી કરવામાં આવ્યું. અનેકો વાર રજૂઆત કર્યા બાદ અહીંયા આગળ એક ગટર લાઈન નાખવા આવી, પરંતુ આ કહેવાય કે માત્ર એ નામની જ ગટર લાઈન છે. કારણ કે જયારે અહીંયા ધોધમાર વરસાદ પડતો હોય ત્યારે 2-2.5 કલાક સુધી અહીંયા પાણીનો નિકાલ નથી થતો. તદુપરાંત 4-4, 5-5 ફૂટ પાણી અહીંયા ભરાઈ જતા હોય છે. એટલે જયારે સોસાયટીની અંદર બી જવું હોય ત્યારે બાજુમાં એક મકાન છે, તે મકાનની અંદર થઈને સોસાયટીના રહીશોએ પોતાના ઘરે જવાની ફરજ પડતી હોય છે. એટલે કહેવાય કે અહીંયા આગળ હાલ જે જીવરાજપાટ જે વિસ્તાર છે ત્યાં આગળ છેલ્લા 20 વર્ષથી પાણી ભરાવાની જે સમસ્યા છે તેને લઈને હજી સુધી સરકાર કે કોર્પોરેશન દ્વારા કોઈ પગલાં નથી લેવામાં આવ્યા. જો અહીંયા કોઈ ઇનકેસ ઇમરજન્સી, કોઈ મેડિકલ ઇમરજન્સી આવી જાય ત્યારે બી અહીંયા લોકો જે દુવિધામાં ફસાઈ જતા હોય છે. જયારે પાણી ભરાય ત્યારે જો કોઈને હોસ્પિટલ લઈ જવાનો વાર હોય ત્યારે બી તેમને હોસ્પિટલ લઈ જવામાં બી મુશ્કેલી પડતી હોય છે. એના સ્થાનિકોનું કહેવું છે કે જો આગામી સમયમાં હજી અહીંયા આગળ જો કોઈ નિકાલ કરવામાં, કોર્પોરેશન દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો જે અહીંના સ્થાનિકો છે તે લોકો જે અહીંયા ઉપવાસ આંદોલન ઉપર બેસવામાં બી ક્યાંય અચકાશે નહીં. જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર.